31 ડિસેમ્બર આવતા જ યુવાનો પાર્ટીની તૈયારીઓમાં લાગતા હોય છે, પરંતુ જો સુરતમાં તમે ડ્રગ્સ લીધું હશે તો માત્ર 1 જ મિનિટમાં પકડાઈ જશે। સુરતમાં ડ્રગ્સ અને ગાંજાના વેચાણને લઈ પોલીસ પણ સતર્ક બની છે, તો સાથે સાથે નવી કિટથી પાનના ગલ્લા ઉપર ચેકિંગ થઈ રહ્યું છે। સુરત શહેર એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ દરેક મોટા 4 રસ્તા ઉપર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નશો કરેલ ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। આજે પાલ રોડ ઉપર પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે। તો 15 લાખનું આ મશીન ખાસ બહારથી મંગાવવામાં આવ્યું છે। રાજ્યભરની પોલીસ 31st ને લઈ અને સતર્ક બની ગઈ છે, સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે। નવા વર્ષની ઉજવણીને લઈ અને પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીમાં ડ્રગ્સ સેવન ઉપર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન દ્વારા રોડ ઉપર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે। આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે। આ રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર કહેવામાં આવે છે। એન્ટી નાર્કોટિક્સ યુનિટ પાસે ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન છે, જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે। આ મશીનની ખાસિયત એ છે કે તે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે। માનનીય સીપી સાહેબ દ્વારા 25 તારીખ આજે ક્રિસમસ થી લઈ 31 સુધી સમગ્ર સુરત સિટીની અંદર એસઓજી દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારી જોડે એક એન્ટી નાર્કોટિક ડ્રગ માટેની કીટ છે, જેના દ્વારા અમે દરેક જગ્યાએ આની તપાસ કરીએ છીએ અને બધાને ચેક કરીએ છીએ। સર, કોઈને કોઈ આવ્યું છે? આવે તો હાલ અમે અહીંયા પાલ આરટીઓ ખાતે સઘન ચેકિંગ ચાલુ છે। અત્યારે હાલ અમે લગભગ 5 થી 7 જણાના આ રીતના ચેક કર્યા છે, બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। કોઈને પોઝિટિવ આવે તો એમાં શું આપણે એક્શન લીધું? પોઝિટિવ આવે તો એના માટેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો સરકાર દ્વારા કેટલી કીટો અવેલેબલ કરવામાં આવી છે? અત્યારે હાલ ત્રણ કીટો અમને આપવામાં આવેલી છે અહીંયા એસઓજી ખાતે। અને એમાં પ્રોસેસ કઈ રીતે? પ્રોસેસની અંદર જે કીટ છે એની અંદર આવે છે, એનાથી સલાઈવા લેવાના, સલાઈવા એ જે તે વ્યક્તિ જે આપણને દેખાતો હોય એના લઈ અને આ મશીનમાં મૂકવામાં આવે છે। મશીનમાં મૂક્યા બાદ એને પ્રોસેસ કરવામાં આવે છે। લગભગ 5 મિનિટની અંદર આનો રિપોર્ટ પોઝિટિવ નેગેટિવનો જનરેટ થાય છે। એ રિપોર્ટ જનરેટ થયા બાદ જે અમે સલાઈવા લઈએ છીએ એની છેલ્લે એનો મોબાઈલ નંબર અને સહી કરાવવામાં આવે છે।